નંબર 6 જેની રકમ છે કે બાજુમાં દર્શાવેલી આકૃતિમાં શું સામ્યતા છે અને શું તફાવત છે અને આ બંને આકૃતિમાંથી કોનું પૃષ્ઠફળ છે તે વધારે છે. તો આકૃતિ તરફ નજર કરીએ કે પહેલું છે તે નળાકાર દેખાય છે અને બીજી આકૃતિ છે તે સમઘન એટલે કે બધી જ બાજુ સરખી હોય તેવો આકાર છે. સૌપ્રથમ નળાકાર અને સમઘનમાં સામ્યતા શું છે કે સામ્યતા એ છે કે બંનેની ઊંચાઈ છે તે સરખી છે, જે બંનેમાં 7-7 સેન્ટીમીટર આપેલી છે. બંનેમાં તફાવત શું છે? તફાવત એ કે પેલો નળાકાર છે અને બીજો સમઘન છે. પેલામાં વક્ર સપાટી છે તે વર્તુળ છે અને બીજામાં બધી જ સપાટી છે તો ચોક્કસ આકારની છે, એટલે કે બધાની લંબાઈ છે તે સરખી છે. આ થશે તેની સામ્યતા અને આ તેનો તફાવત. તો અહીંયા દર્શાવીએ કે અહીં આપેલી આકૃતિમાં એક નળાકાર અને બીજો સમઘન છે. સૌપ્રથમ વાત કરીએ સામ્યતાની, તો કે સામ્યતા એ છે કે બંનેના ઊંચાઈ સમાન છે, 7-7 સેમી બેની ઊંચાઈ છે એ સરખી છે. હવે તફાવતની વાત કરીએ તો કે તફાવત એ છે કે નળાકારની વક્ર સપાટી વર્તુળાકાર છે અને સમઘનની બધી જ સપાટી ચોક્કસ આકાર અથવા કે ચોક્કસ માપની છે. હવે બંનેમાંથી કોનું પૃષ્ઠફળ વધારે છે એ શોધવાનું છે. સૌપ્રથમ નળાકારનું શોધીશું અને ત્યારબાદ સમઘનનું શોધીશું. કે નળાકારનું પૃષ્ઠફળ અથવા તો તેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ કહી શકાય. તો લખીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે 2πr/h. બધી કિંમત મૂકીએ તો અહીંયા થશે 2 ગુણ્યા પાય એટલે રકમમાં કંઈક આપેલું નથી તો આપણે 22/7 લઈશું, ગુણ્યા r એટલે કે ત્રિજ્યા. આપેલો નળાકાર છે તેમાં આખી સપાટીનું આપેલું છે એ વ્યાસ આપેલો છે. ત્રિજ્યા શોધવી છે તો વ્યાસના અડધા એટલે કે વ્યાસ 7 છે એને ભાગ્યા 2 એટલે એ આપણી ત્રિજ્યા થશે. અને ઊંચાઈ છે તે 7 આપેલી છે તો અહીંયા લખીએ ગુણ્યા 7. છેદ ઉડાડીએ તો અંશ અને છેદમાંથી 2 ઉઠશે અને 7 અને 7 ઉઠશે. તો કે 22 ગુણ્યા 7 જે થશે 154 સેમી વર્ગ. આ થશે નળાકારનું ક્ષેત્રફળ અથવા કે પૃષ્ઠફળ. હવે આપણે સમઘન માટે વાત કરીએ તો અહીંયા લખીએ કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 4l². જ્યાં l છે તે સમઘનની લંબાઈ દર્શાવે છે એ છે 7 સેમી. તો અહીં 4 ગુણ્યા 7 નો વર્ગ. 4 ગુણ્યા 7 નો વર્ગ થશે 49. 49 ગુણ્યા 4 એટલે કે 196 સેમી વર્ગ. તો જોઈ શકાય છે કે બંનેના પૃષ્ઠફળમાંથી સમઘનનું પૃષ્ઠફળ છે તે વધારે છે. તેથી અહીં દર્શાવીએ કે તેથી સમઘનનું પૃષ્ઠફળ વધારે છે. આ થશે જવાબ.